નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આરએમસી જુનિયર ક્લાર્ક પરીક્ષા 2025 કટ ઓફ આટલું રહેશે। મહિલા અને પુરુષ તમામ કેટેગરીના આજે આપણે વાત કરવાના છે, જેના કારણે તમને ખબર પડે કે ભાઈ તમારે જે છે એ રિઝલ્ટની રાહ જોવી કે પછી બીજી પરીક્ષાની તૈયારીમાં લાગી જવું, તો આ બાબત છે એ આપણે ક્રમશઃ જોઈએ છીએ। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો। રેગ્યુલર આરએમસી ભરતી ઉપરાંતની અવનવી ભરતીની માહિતી લેવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાંથી બેલ આઇકન ઉપર ઓલ કરી પ્રેસ કરો, જ્યાંથી તમને જે છે નવી માહિતીની અપડેટ મળી જાય છે। બાકી ટેલિગ્રામમાં જોડાઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે ટ્રેકિંગ, જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વાત કરીએ છીએ સૌથી પહેલાં આજનું જે પેપર હતું, તો એ પેપરમાં 51% જ ઉમેદવારો હાજર રહ્યા હતા, એટલે કે 32,600 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા, અને જ્યારે 27,900 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, એટલે કે ભાઈ 50% જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા। જગ્યાની વાત કરીએ તો જગ્યા અત્યારે 128 છે, 32,600 ઉમેદવાર હાજર રહ્યા હતા, એટલે 32,600 કહેવાય ને કે ભાઈ જો સારા માર્ક થતા હોય તો જ જે છે એ આની રાહ જોજો, કારણ કે કોમ્પિટિશન કહેવાય ને ગળાકાપ છે, એટલે કે ભાઈ 254 ઉમેદવાર ઉપર લગભગ એક વિદ્યાર્થીનું સિલેક્શન છે, બરાબર। 128 જગ્યા એટલે 32,600માંથી। હવે બીજી એ વાત કરીએ કે ભાઈ હરીફાઈ ગળાકાપ છે, ત્યારબાદ નેગેટિવ તો માર્ક નથી થવાના, જે અગાઉ સિલેબસ આવેલો ત્યારે જ કીધેલું હતું। પેપરનું લેવલ ઓલમોસ્ટ સહેલું હતું, જો તમે થોડી પણ મહેનત કરી હોય તો પણ તમને આવડી જાય એવું પેપર હતું। અમુક જે પ્રશ્ન હતા ઉમેદવારોને એવું કીધું 3-4 પ્રશ્નને છોડી દો, તો એવું કેવું છે કે ભાઈ પેપર છે ઓલમોસ્ટ સહેલું હતું। હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ મેલ અને ફિમેલ કેન્ડિડેટનું આપણે જે છે એ કેટેગરી વાઇઝ આપણે એનાલિસિસ કરીએ છીએ કે ભાઈ કેવા માર્ક રહી શકે છે। જનરલ માટે 85+ મેલ અને ફિમેલ માટે 80+, AWS માટે 84+ અને ફિમેલ માટે 78+, ઓબીસીની જો વાત કરીએ તો 82+ મેલ માટે લગભગ આ બધું સરખું જ રહેશે એવું લાગી રહ્યું છે, પણ આપણે જે સર્વે કરાવ્યો છે એમાં આપણી પાસે આ માહિતી છે। ત્યારબાદ જો એસસી કેટેગરીની વાત કરીએ તો મેલ 80+ અને ફિમેલ 76+, એસટીની વાત કરીએ તો એસટી કેટેગરીની 79+ અને 74+ આવું રહી શકે છે। પીએચ કેન્ડિડેટવાળા છે તો એવા લોકો માટે 50% ચાન્સીસ છે, કારણ કે જો એમના 60 થી 70 વચ્ચે માર્ક આવ્યા હોય તો જે છે તમારે 50% તમારો ચાન્સ છે કે ભાઈ તમારો વારો આવી જાય। હવે જે આ માર્ક છે એમાં +or-5 કરીને ચાલવું। જનરલ છે તો જનરલનું 80 થી 90 વચ્ચે મેરિટ રહી શકે છે, બરાબર। એક બીજી વસ્તુ સમયગાળો હતો, એમાં સમયગાળામાં જે છે બધા પ્રશ્નો અટેમ્પ્ટ ન કરી શકીએ, આપણે સમજીએ છીએ, પણ આ જે સમયગાળો હતો પેપરનું લેવલ હતું તો 90 તો કમસે કમ અટેમ્પ્ટ થઈ જ ગયા હોય, બરાબર। એટલે એક વસ્તુ આ યાદ રાખવાની છે, અને જેને પણ તૈયારી કરી છે ને, કારણ કે આ 32,000 લોકો છે, 32,600, એમાંથી 3,000 તો એવા હશે જ કે જેણે ફૂલ મહેનત કરી હશે, એટલે એ 3,000 કે 4,000 છોકરાઓ હશે એમને તો 80+ આવવાના જ છે 32,000માંથી। એટલે જો તમારે આ આજુબાજુ થતા હોય તો જે છે આના એ હોપ રાખજો। બાકી તલાટીની પરીક્ષા આવે છે તો એમાં મહેનત કરવાનું ચાલુ કરી દેજો, બરાબર। બાકી બીજી ઘણી બધી પરીક્ષા છે, અત્યારે બેંકની પણ પરીક્ષા આવી છે, પછી પોસ્ટમાં પણ પરીક્ષા છે, બરાબર। તો આની તૈયારીમાં લાગી જજો। બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી શેર કરવાનું રાખજો। રેગ્યુલર આપણે નવી અપડેટ આપતા રહીએ છીએ, તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। આ વિડીયો તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો, જેથી એમને પણ ખ્યાલ આવે અને બીજી પરીક્ષાની તૈયારી કરવી કે કેમ એ વિશે પણ એ નિર્ણય લઈ શકે। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।